સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી વિજયભાઈ જીસુત્રિયા પ્રાથમિક શાળામાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેમરી અને તેના પ્રકાર ધોરણ 6 ની અંદર આજે આપણે કોમ્પેક્ટ ડિસ્કથી સમજવાની શરૂઆત કરશું. પાઠ્યપુસ્તક સાથે રાખજો. જોઈએ, કોમ્પેક્ટ ડિસ્કને ટૂંકમાં સીડી કહે છે. તે આશરે 700 MB MBનું પૂરું નામ મેગાબાઇટ ડેટાનો સંગ્રહ કરતી ઓપ્ટિક ડિસ્ક છે. તેમાં ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો, વિડીયો પ્રકારની માહિતીનો સંગ્રહ કરી શકાય છે. તે માહિતીનો સ્થાયી સ્વરૂપે સંગ્રહ કરવું સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ છે. સામાન્ય રીતે 4.75 ઇંચનો વ્યાસ ધરાવતી વર્તુળાકાર ચુંબકીય ડિસ્ક છે. તે સરળતાથી એક જગ્યાએથી અન્ય જગ્યાએ લઈ જઈ શકાય છે. તેમાં લેઝર લાઇટનો ઉપયોગ કરીને માહિતી લખવામાં આવે છે. સીડીનો ઉપયોગ કરવા માટે સીડી ડ્રાયર નામનું ડિવાઇસ હોવું જરૂરી છે. સીડી પર માહિતી લખવા માટે સીડી રાઇટર નામનું ડિવાઇસ હોવું જરૂરી છે. સીડી પર માહિતી લખવાની પ્રક્રિયાને બર્નિંગ પ્રોસેસ કહે છે. સીડીના મુખ્ય 3 પ્રકાર છે. જો વિદ્યાર્થી મિત્રો, કાયમિક વસ્તુ, કોઈ પણ વસ્તુ સ્ટોર કરવી હોય એની માટે સીડીનો ઉપયોગ થાય, જેનું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. 700 MB મેગાબાઇટ સુધીનો ડેટા સંગ્રહ કરે છે. બીજી વસ્તુ, સીડી વાપરવા માટે સીડી ડ્રાઈવર જોઈએ, પણ સીડી તમારે રાઇટ કરવી હોય તો રાઇટર જોઈએ. પણ મોટાભાગે સીડી ડીવીડી રાઇટર ભેગું જ આવે છે. હવે તો ડીવીડી રાઇટર આવે છે, હવે તેનો પણ ઉપયોગ ઓછો થઈ ગયો છે, કારણ કે હવે તો પેન ડ્રાઈવ આવી. બીજી વસ્તુ, જ્યારે સીડી ઉપર તમે રાઇટ કરો છો ત્યારે બર્નિંગ પ્રોસેસ એક લેઝર કિરણો ઉપર રહેલી ઓપ્ટિક ડિસ્ક, મતલબ પ્લાસ્ટિકનું પડ હોય તેને ધીમે ધીમે બર્નિંગ સળગાવવાનું કામ કરે. ભડકા થાય એવી વાત નથી, મતલબ કે અક્ષરો તેની ઉપર લખે. તેના 3 પ્રકાર છે. સીડી રોમ. સીડી રોમનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી છે. તેમાં રહેલા ડેટાને ફક્ત વાંચી જ શકાય છે, પણ તેમાં ડેટા લખી શકાતો નથી. તે સૌથી વધુ પ્રચલિત છે. તેમાં અગાઉથી ડેટા લખેલો હોય છે, તેમાં ફેરફાર કરી શકાતો નથી. તેમાં માહિતીનો સંગ્રહ કરવા અને માહિતી પાછી મેળવવા માટે લેઝર બીમનો ઉપયોગ કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, સીડી રોમનું પૂરું નામ શું? તો કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. એટલે આ પ્રકારની ડિસ્ક કઈ? તો કે ભાઈ, તમારા કોઈ વિદ્યાર્થી મિત્રો અથવા તમારી સાથે ભણતા બીજા વિદ્યાર્થી જે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય તે જોજો, પુસ્તક સાથે તે લોકોને એક સીડી ડીવીડી આપવામાં આવે, બરોબર છે? તો અમુક એ પ્રકારની હોય, મતલબ તૈયાર જ તમારી પાસે આવી જાય. તે માહિતી ફક્ત તમે વાંચી શકો, પણ તેમાં લખી ન શકો, સુધારા વધારા ન થઈ શકે. એનું નામ સીડી રોમ, બરાબર છે? તેની અંદર લેઝર બીમનો ઉપયોગ થાય કોઈ પણ વસ્તુ લખવા માટે અને લખેલી વસ્તુ વાંચવા માટે. ત્યારબાદ છે સીડી આર. તેનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ છે, બરાબર છે? આગળ તેને સીડી રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં માહિતી એક વખત લખ્યા પછી અનેક વખત વાંચી શકાય છે. તેમાં વોમ એટલે રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સ થાય છે, જેનો અર્થ એક વખત માહિતી લખીને તેને અનેક વખત વાંચી શકાય તેવો થાય છે. ઉપયોગ કરતા આ પ્રકારની ડિસ્ક ઉપર ડેટા લખી શકે છે. તેના ઉપર ડેટા લખી શકાય તે માટે માહિતીને સીડી રાઇટર નામનું સાધન હોવું જરૂરી છે. આ પ્રકારની ડિસ્ક ડેટા એક જ વખત લખી શકાય, જેમાં પછીથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. સીડી રોમનું પૂરું નામ શું? તો કે કોમ્પેક્ટ ડિસ્ક પછી વોમ. એ મહત્વનું છે. રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સ. એકવાર લખો એટલે ઘણી વખત વાંચી શકો. આપણું મગજ આવું હોય કેવું સારું રહે, એકવાર વાંચ્યું કાયમ માટે યાદ જ રહી જાય. મહત્વની વસ્તુ કે આ જે સીડી છે તે વારંવાર તેનો ઉપયોગ થાય છે રીડ કરવા માટે, વાંચવા માટે. નેક્સ્ટ છે સીડી આરડબલ્યુ. તેનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. આ મહત્વની વસ્તુ છે, રીરાઇટેબલ, તે યાદ રાખજો. આગળ વાંચીએ. ઉપયોગ કરતા આ પ્રકારની ડિસ્ક ઉપર ડેટા લખી શકે છે અને જરૂરિયાત મુજબ તેને ભૂંસી પણ શકે છે. તેમાં અનેક વખત માહિતી લખી અને ભૂંસી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ ABCD કે જેની અંદર માહિતી તમે લખી શકો છો, સાથે સાથે તેને ભૂંસી પણ શકો છો. પણ મહત્વની વસ્તુ એ કે તમે આ સીડીની અંદર 1-2 પિક્ચર નાખ્યા. 2 પિક્ચર તો સમાય નહીં, પણ આ તો કમ્પ્રેસ કરીને નાની સાઇઝ કરીને 2 પિક્ચર નાખ્યા. એમાંથી 1 પિક્ચર ઉડાડી દેવું છે ને 1 પિક્ચર રાખવું છે, તો એવી શક્યતા થતી નથી. તમારે 2 પિક્ચર ઉડાડવા પડે ને ફરી વખત 1 પિક્ચર નાખવું પડે, બરાબર છે? પેન ડ્રાઈવમાં થાય એવું આની અંદર ન થાય. પણ હા, એક વસ્તુ ખરી, આગળની જેટલી પણ સીડીના પ્રકાર છે, 2 પ્રકાર, તેનો જે ગેરલાભ છે તે અહીં દૂર થાય છે.
ત્યારબાદ છે ડીવીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક ને ટૂંકમાં ડીવીડી કહે છે. ડીવીડીને ડિજિટલ વિડીયો ડિસ્ક પણ કહે છે. તે આશરે 4.7 GB ગીગાબાઇટ ડેટાનો સંગ્રહ કરતી ઓપ્ટિક ડિસ્ક છે. ઓપ્ટિક એક પ્રકારનું પ્લાસ્ટિકનું પડ છે. તેમાં ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો, વિડીયો પ્રકારની માહિતીનો સંગ્રહ કરી શકાય છે. તે સીડીની જેમ જ 4.75 ઇંચનો વ્યાસ ધરાવતી વર્તુળાકાર ચુંબકીય ડિસ્ક છે. વ્યાસ, ત્રિજ્યા એ આપણને ખ્યાલ છે, જીવા બરોબર છે, ગણિતની અંદર આવી ગયું છે. તે આપણી માટે નવી વસ્તુ નથી. તે દેખાવમાં સીડી જેવી જ હોય છે, પરંતુ તેની સંગ્રહ ક્ષમતા સીડી કરતાં અનેક ગણી વધુ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, ડીવીડીનું પૂરું નામ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. 4.7 GB એટલે 700 MB ના ઘણા બધા પાર્ટ્સ પાડી દો તમે. 1024 MB એટલે 1 GB થાય. બરાબર, એનો વ્યાસ કેટલો? 4.75 જેટલો. બરાબર છે. જે કામ સીડીની અંદર થાય તે દરેક કામ ડીવીડીની અંદર થાય. સીડી રીરાઇટેબલ હોય તેવી રીતે ડીવીડી પણ રીરાઇટેબલ હોય. ત્યારબાદ છે બ્લુ-રે ડિસ્ક. બ્લુ-રે ડિસ્કને ટૂંકમાં બીડી કહે છે. તે આશરે 25 GB ગીગાબાઇટ ડેટાનો સંગ્રહ કરતી ઓપ્ટિક ડિસ્ક છે. જો કે તેમાં વિવિધ લેયર હેઠળ અનેક ગણી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. તેમાં વિવિધ વર્ઝન એટલે કે આવૃત્તિઓ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે તેમાં ઊંચા ગુણવત્તા ધરાવતા ઓડિયો અને વિડીયો પ્રકારની માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. સીડી ડીવીડી જેમ જ તે 4.75 ઇંચનો વ્યાસ ધરાવતી વર્તુળાકાર ચુંબકીય ડિસ્ક છે. તે દેખાવમાં સીડી ડીવીડી જેવી જ હોય છે, પરંતુ તેની સંગ્રહ ક્ષમતા સીડી ડીવીડી કરતાં અનેક ગણી હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, બ્લુ-રે ડિસ્ક બીડી 25 GB સુધીનું માહિતીનો સંગ્રહ કરે છે. પણ બહુ મહત્વના અને અગત્યની વસ્તુ હોય તે જ વસ્તુ આની અંદર સંગ્રહ કરવામાં આવે છે. દેખાવમાં સીડી અને ડીવીડી જેવી જ છે, પણ મેઇન વસ્તુ શું તો કે ભાઈ જ્યારે એની જરૂર પડે સીડી અને ડીવીડી કરતાં તેની અંદર સંગ્રહ ક્ષમતા વધારે છે. તે એક મહત્વની વસ્તુ છે. બરાબર. ત્યારબાદ સમજીએ પેન ડ્રાઈવ. હવે સીડી ડીવીડી જેટલી વસ્તુ છે ને એને આ ઓપ્શન છે બેસ્ટ. જોઈએ, પેન ડ્રાઈવને યુએસબી ફ્લેશ ડ્રાઈવ કે થંબ ડ્રાઈવ કહે છે. તે કદમાં નાની હોય છે. તેની ખૂબ જ સરળતાથી એક જગ્યાએથી અન્ય જગ્યાએ લઈ જઈ શકાય છે. તેમાં અનેક વખત ડેટા લખી શકાય છે અને અનેક વખત ડેટા ભૂંસી શકાય છે. તેનો કમ્પ્યુટર યુએસબી યુનિવર્સલ સિરિયલ બસ, યુએસબીનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટમાં ભરાવીને ઉપયોગ કરવામાં આવે છે. તે વિવિધ કદ, આકાર, સંગ્રહ ક્ષમતામાં ઉપલબ્ધ છે. હાલમાં માહિતીનો સંગ્રહ કરવા માટેનું સૌથી વધુ પ્રચલિત ડિવાઇસ પેન ડ્રાઈવ છે. હાલમાં ઉપયોગ અદ્યતન ટેલિવિઝન, MP3 પ્લેયર, પેન ડ્રાઈવ જોડીને તેમાં રહેલ માહિતી, ફોટોગ્રાફ્સ, ઓડિયો, વિડીયો વગેરેનો સીધો જ ઉપયોગ કરી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો, જે લિમિટેશન સીડી અને ડીવીડીની હતી તે દરેક લિમિટેશન અહીંયા પેન ડ્રાઈવ દ્વારા દૂર કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની સાઇઝ હોય છે. 1 GB થી પેન ડ્રાઈવ શરૂ થઈ હતી. મને છેલ્લે યાદ છે ત્યાં સુધી 256 GB સુધીની પેન ડ્રાઈવ બજારમાં મળે છે. 256 એટલે તમે કલ્પના કરો, આપણી પાસે બ્લુ-રે ડિસ્ક છે ને એક્ઝેક્ટ ઉપર એ 25 GB ની જ છે. આ તો 256 GB આવે કેવડી તો 2 ઇંચ જેવડી જ તે આપણા આંગળીના 2 વેઢા ગણો એવડી આવે. ખીચામાં નાખીને ગમ્યા ન લઈ જાઓ, બરોબર છે ને. સીડી ડીવીડીને સાચવવા માટે કેવડી મોટો ખીચું જોઈએ, થેલીમાં નાખી લઈ જાઓ શોર્ટમાં. કે તેની કરતાં ખૂબ જ સરળ વસ્તુ છે. અને મેં મહત્વની વસ્તુ કીધી, જેટલી વખત ડેટા રાખવો હોય એટલી વખત રાખી શકાય, ઉડાડવો હોય એટલી વાર ઉડાડી શકાય. જે ડેટા ઉડાડવો હોય તે જ ડેટા પણ ઉડાડી શકાય. સીડી ડીવીડીની અંદર બધું ઉડાડવું પડે, બરાબર. તેની લિમિટેશન અહીં દૂર થાય છે. હવે પછીના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો નવા પ્રકરણથી આપણે શરૂઆત કરશું. આભાર બાળ મિત્રો. ઘરે રહો, સુરક્ષિત રહો.